પ્રેમ કોને કહેવાય બાપુ? પ્રેમ છે ને અઢ્યક્ષરનો મંત્ર છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય, એ વેમ છે. પ્રેમમાં તો મારા નાથને પ્રગટ થવું પડે, ઈશ્વરને તમારી ઝૂંપડીએ આવવું પડે. એક દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાવા જતો હોય તો આનું નામ પ્રેમ. અખિલ બ્રહ્માંડના માલિકને શું તૂટો હોય કે ભાજી ખાવા જાય? કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા અને પછી મથુરાથી સમાચાર મોકલ્યા કે અમે કૃષ્ણને તેડવા આવી છીએ. એ તેડવા આવી છે આ વાત જયારે માં જશોદા અને નંદ બાવાએ સાંભળીને બાપુ કાળજા થડક ઉથડાક થડક ઉથડાક થડક ઉથડક મીડા થવા ઉપાય. અમારો લાલો વિયો જશે, અમારો લાલો વિયો જશે. ધીરે 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 આખા ગોકુળમાં વાત માંડણી ફેલાવા. કૃષ્ણને તેડવા આવે છે, કૃષ્ણને તેડવા આવે છે. એ ગોપીઓ મંડી ગાંડી થવા. ગાયું ખડ નથી ખાતી, કૂતરા ભાવવા મંડી ગયા, રોટલો નથી ખાતા. બાપુ પ્રેમ કેવડો કર્યો છે. અને અહીંથી વસુદેવે કીધું કે હું અક્રૂરને રથ લઈને મોકલું છું, કૃષ્ણને મોકલી દેજો. અને રથ અહીંયાથી રવાના થઈ ગયો. અને માને ખબર પડી કે રથ નીકળી ગયો ગોકુળ મથુરામાંથી ગોકુળ આવવા માટે. માને એમ થયું કે ભારે કરી, હવે હું કરું? કૃષ્ણને મનાવે છે. કૃષ્ણ